પાણી પાણી પીવું હે સાંઈ એને લાગ્યું નથી ને ભાઈ તને હે મોર્નિંગ જય માતાજી દોસ્તો કેમ છો મજામાં ને સવારના વાગી ગયા 7:30 અને આપણે છે ને નાસ્તો કરવા બેસી ગયા આપણે જવાનું ભેડીએ ગાડી લઈ તો પેલા નાસ્તો વાસ્તો કરવે પછી જઈને ભેડીએ જય માતાજી મિત્રો આપણે પાર્કિંગે પહોંચી ગયા છે પણ આ જોઈ લ્યો આમાં છે ને ક્યાંય કાંઈ કોઈ વસ્તુ દેખાય એમ નથી બે ગાડીમાં એક ગાડીમાં જોઈ લ્યો કાંઈ દેખાય એમ નથી એટલે હવે આપણે છે ને આમાં પાણી છાંટવું પડે દોસ્તો ઝાકર આવી છે ઝાકર તો જો હોય કાંઈ દેખાતું જ નથી જોઈ લ્યો હા જોઈ લ્યો મિત્રો કેમ નજારો છે જોઈ લ્યો આખી કંપની બિલ્ટી મળી ગઈ અને હવે જવું ખાલી કરવા દોસ્તો આપણે ગાડી ખાલી કરી નાખી છે અને હવે ગાડી મહેનત બહુ કરી રિવેસ બહુ માર્યો જો ત્યાંથી છે રિવેસ માર્યો છે જેવો ભાઈ રિવેસ આવે છે ત્યાંથી છે ને રિવેસ માર્યો દોસ્તો બપોરનું ટાણું થઈ ગયું એટલે આપણે કંપનીએ પહોંચી ગયા છે અને હવે છે ને આપણે કંપનીમાં જમી લઈ કેન્ટીનમાં દોસ્તો આપણે કેન્ટીનમાં પહોંચ્યા અને હવે આપણે જમી લઈ હવે જાય આપણે લેવા દોસ્તો ચોરીનું શાક બનાવ્યું છે જોરદાર બે ત્રણ રોટલી લઈ લી ત્રણ રોટલી જ આપણે ઘણી આપણે કાંઈ પૈસા લેતા નથી જમવા હા બાપુ હા દેખાવ ખોટો ન કરાય આપણે બરોબર ને જે હોય સત્ય જ કહેવાય બાકી જમવાનું એક નંબર કલેજા તારે શું કહેવાનું બરોબર જ હોય ને ભાઈ કાંઈ કરતે નહીં ઐશ્વર્ય રાઈ જેવું છે આ બેની ગાડી ભરેલી મારી ખાલી છે મારે ભરવાની છે ભલે સારું હાલો જય માતાજી ધ્યાન રખાય મારા ભાઈ પાણી પાણી પીવું હે સાંઈ ન કરાવી લો હાલ સાંઈ હાલ બીજે ક્યાંય લાગ્યું નથી ને ભાઈ તને હે સાતીમાં લાગ્યો સાતી આ બધી આમ જો છે ને આ પાટી 108 ને ફોન કરી દઈ તો તકલીફ શું હે આ ભાઈઓ જાય આમાં તારી આ હાલતમાં તું કેમ જાય મારા ભાઈ આ હાલતમાં કેમ જાય તું ઈ કે હા આ હાલતમાં કઈ રીતે જાય છે કે આ છાતી બાતીમાં લાગેલું હોય એક્સરે નીકળી એમને ઘરે જઈને તો શું કરી મને ખાલી ત્યાં હોસ્પિટલે જાય ને એટલે પાટા પીની કરીને કે હોયો જાય કીધેલી તો ખબર તો દોસ્તો આપણે હે ને એક વ્યક્તિને મળ્યા હે 2 વર્ષ થઈ ગયા હે વ્યક્તિ જો ભાઈ હા ભાઈ એની ગાડી જો ખાલી જોઈ લ્યો તમે જો જોઈ લ્યો કેમ છે ડેકોરેશન કેમ છે ભાઈ પોરબંદર થી આવે હો ભાઈ શું કરવા આવ્યા ભાઈ ખાતર ભરવા આવ્યા ભાઈ આપણે પેલા આને ખાતર ભરી દેતો હતા આ વ્યક્તિ શું કરે બાપા હવે સારું તો આને વાતચીત ચલાય આપણે ચા પાણી પીરાઈ દઈ માણસે ખુદની ગાડી છે ખુદ હાથોવાળા ખુદ જબર આપણે ભાવેશભાઈને મળી લીધું છે ઘણી વાર બેઠા અને હવે આપણે એને રજા ભાવેશભાઈ હાલો રામ રામ આમાં બ્રેક મારી રાખી તો હાલી જાય જોઈ નજારો જોવો ખાલી તમે એકવાર આપણે હે ને ગાડી વચમાં ઊભી રાખી દીધી કેમ કે પહાડો સીન છે બહુ જોરદાર એટલે આપણે હે ને રાખી દીધી ગાડી ઊભી પાછળ વ્યૂ જો કેમ છે ખાલી એકવાર
આજે જો ચાંદા મામાને જોઈ લો આનો વ્યૂ જો ખાલી પેલા તમે એકવાર જોઈ લો નેચરલ પ્રકૃતિઓ હવે પાછળ જોજો જોજો જોઈ લો વાહ ભાઈ વાહ કાયદે પિક્ચરમાં સીન હોય જમ્મુ કાશ્મીર જેવું સીન લાગે જોઈ લો જોઈ લો કેમ છે બાકી સીન કેમ છે મિત્રો આમાં નાવું હોય તો આવી જાજો હો. જોઈ લો હજી આપણે કેમેરા ને એવું બધું બહુ રિઝલ્ટ નથી નકર એમાં સારો ફોન હોય તો રિઝલ્ટ આવે જોરદાર જોઈ લો કેમ બાકી ઝીલ કેમ છે તમારા માટે સ્પેશિયલ છે ને આપણે ગાડી ઊભી રાખી દીધી આ જોઈ લો સીન જો નેચરલ પ્રકૃતિ છે કેમ બાકી સીન કેમ આવે કોમેન્ટ કરી દેજો ભૂલતા નહીં કેવો સીન છે ને ઈ. તો મિત્રો આપણે હે ને ઘરે પહોંચી ગયા હોય આજે આખો દી બહુ થાકી ગયો તો બહુ ધૂળ ઉડી હતી એટલે છે ને હવે નાઈ ધોઈને જો ઘરે બેઠા છે અને પહોંચી ગયા વિડીયો હે ને તમને મજા આવી હોય ને વિડીયો જોવામાં તો કોમેન્ટ કરજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કેમ કે ભાઈ તમારા સપોર્ટની મારે ખૂબ જરૂર છે તો છે ને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય માતાજી.